આવું કેવાય તારા મોઢા પર એને ખબર પડી ગઈ કે ફૂટ નદીનો કોટ સેટ પહેરાયો તું દિલીપ ને પહેરાય દે ઓ દિલપા ભાગીસ ના ઓ દિલપા સો હાલો ગુડ મોર્નિંગ નમસ્કાર શુભ પ્રભાત કેમ છો આઈ હોપ તમે લોકો મજામાં હશો અને તમને બધાને સૌથી પહેલા તો હર હર મહાદેવ શ્રાવણ માસ સરસ મજાનો ચાલી રહ્યો છે બહુ બધા લોકો સરસ મજાની શિવજીની પૂજા કરવા જતા હશે ઉપવાસ રહેતા હશે મારી જેમ શ્રાવણ મહિનો રહેતા હશે બરાબર સો ભાઈ ચલો 2-4-5 દિવસથી બ્લોગ તમને કદાચ બોરિંગ લાગતા હશે બ્લોગ મારા નાના લાગતા હશે આવું બધું તમારી જોડે બધું જ બની રહ્યું છે મને બધું જ ખબર છે બટ શું કરીએ કેમ કે અત્યારે થોડું ઘણું ઘરનું પ્રેશર છે એક બાજુ શોપના પ્રેશર છે બધી વસ્તુના પ્રેશર છે બરાબર જેના કારણે બ્લોગ નથી બની રહેતા મારાથી બટ વિધિન 2-3 ડેઝ 1-2 દિવસનો ટાઈમ આપો એના પછી પાછો મારા બ્લોગ કન્ટિન્યુ જે મસ્તી ભર્યા અને તમને મોજ ભર્યા બ્લોગ જોવા મળતા હતા જે લાંબા બ્લોગ તમે લોકો જોતા હતા એ બ્લોગ પાછા ચાલુ થવાના છે સો લિટલ બિટ સમય અમુક વખત તમને ખબર છે કે આવે છે આવું એ અત્યારે એ ફેઝ ચાલી રહ્યો છે એના પછી એ ફેઝ પૂરો પણ થઈ જવાનો છે સો જોઈએ ચલો આજના દિવસમાં શું કરીએ છીએ શું નહીં તમને જે પણ હશે એ બધું બતાવીશું मनोज भाई कुछ अपने पास वो आरती थाली वाली वगैरह दिया विया ऐसा कुछ है तो कुछ करो ऐसा कुछ ले आओ वो उन्नति के पापा उन्नति की वो आरती उतारेंगे ना बहुत दिनों के बाद चक्कर में आए हैं ये उतारवी पड़શે ને આરતી વારતી નહીં ઉતારવી પડે ઉતારવી પડશે ને આયા છે એટલે આરતી અલા આરતી તો ઉતારો એલા યાર આરતી ઉતારો થાળી લાવો યાર થાળી લાવો ભાઈ કઈક લાવો એમની નહીં આની ये तो અહીંયા જ છે તોડી નાખાય તું તોડી નાખાય તું નીચે ઉતર ને યાર તું નીચે ઉતર ને આયા એ ઉન્નતિ આવું કેવાય સુભા નું કેવાય આવું છે પૂછે કયું ફ્રૂટ છે કયું ફ્રૂટ છે સુભા જામફળ જામફળ કયું ફ્રૂટ છે દિલબા જામફળ લઈ મન દે તો ખરી અને આપણે બેન શું વાત થઈ અલા ડીશ તો દે તો તું શું લઈને આવ્યો હવે એ ભાઈને મેં કીધું અને પાછળ એમ કીધું કે હજી એક જમરૂક નાખી દેજો કે વાંધો નહીં તો તે જોયું જ ના એને મને આપ્યું નાખીને તો હું પેક કરીને ઈ ભાઈ ને મસે બુદ્ધિ વગરનો આવ્યો છે લાવો જામફળ પકડાવો કે જમરૂ એને નાખી જો તારા મોઢા પર એને ખબર પડી ગઈ કે બુદ્ધિ વગરનું છે પણ એને પેક કરીને આપ્યું હું ખોલી જોઉં કઈ અંદર કાણે આજ નાખ્યું ભીમસેન. શું કોઈ હોય તો વહુ લાવે હવે બીજી જે એમ મોઢું ઢાંકીને જ લઈ આવે ને હે જોવે નહીં ને સિરી જેવો પ્રેમ તો મારા ભાઈએ સિરીને કર્યો એવો પ્રેમ બીજા કોઈને નહીં કરે જમરૂક તો તું લેતો જાય હવે ગમે તો હું ટુકડા કરું પીસ કરું આમ હા બસ બે એક જ કાપ હવે લવલીએ કોડ સેટ કર્યો છે ઉન્નતિનો કોડ સેટ પહેરાયો અરે પણ નહીં લાગતો કે મારો છે ખરેખર એક નંબર કરો કોડ સેટ કર્યો સો ગાઈસ જીટુમીમાંથી તમે તમારી વાઈફ માટે ખરીદી કરીને ખુદ બી પહેરી શકો છો અંદર જતી રહી અમારા મને ખબર છે વિડિયો લઈ લેવાનો તો હા લે મેં તો હમ ખાધા પણ હું નહીં બનાવું તું દિલીપ ને પહેરાય તો હું તને માની જાઉં એક સેકન્ડ ગાઈસ જોઈ લો તમે ઉભા રહો અને બતાય ચલો પાછી વોક કર અહીંથી વોક કરવાનું આટલેથી હા ચાલ ટર્ન ઓકે ગો એમ નહીં યાર તો યાર પ્લાન બનેલો પપ કર નાખ્યો ચલો હા ટર્ન યા આયો કાઈ વાંધો નહીં બકા દિલીપ ને મારે દિલીપ ને કેવું પડશે દિલીપ ઓ દિલપા ભાગીસ ના ઓ દિલપા તાર પહેરવાનું છે બકા પતી ગયું ડ્યુટી પૂરી થઈ ગઈ તમારી એટલામાં અમાર બેની ડ્યુટી ખતમ હે 6 વાગે એટલે રોજ મળી જાય રોજ મળી ગયો તો નહીં અમને શું ખાવાનું ડ્યુટી પૂરી થઈ ગઈ કેટલું શૂટ કર્યું 21 પીસ 21 પીસ શૂટ કર્યા હા मानतो नहीं बाबा हूँ ऊपर से अलामा ये मानने को नहीं आ रहा है मेरे को वीडियो में देख लेने का अपने झूठ बोलते ही नहीं ऐसा करने का है ठीक है वो टिफिन विफिन सब ले लिया है गाइस आज निकले गाँव राजी છે
સો ગાઈસ ચલો રાતના વાગી ગયા છે 11:15 અને નાઉ ઇટ્સ ટાઈમ ટુ ગો હોમ. આજે હું વહેલો જમવા માટે નથી ગયો, બરાબર છે. આજે હું લેટ નીકળ્યો છું જમવા, કેમ કે મારે થોડું ઘણું કામ હતું દુકાન ઉપર, બરાબર છે. નવો સ્ટોક રક્ષાબંધનનો બધો આવે તો જે બધું મારે મેનેજ કરવાનો હતો. સો ચલો બધા વચ્ચે ને વચ્ચે નડે જ જાય છે, કાંઈ કહેવાનું થતું નથી ને કોઈ વાંધો નહીં. ચલો ભાઈ લેટ્સ ગો, જઈશું ઘરે. ફટાફટ ભૂખ લાગી છે, ખાઈ લઈએ, પછી આગળનો વેટ કરશું. સો ગાઈઝ ચલો મળીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.